નમસ્કાર, હું કીર્તિ જગતાપ સ્વાગત કરું છું આપનું પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં। જાણીએ આજના સમાચાર। બોરસદના આંગણવાડી કેન્દ્ર ખાતે પોષક સેતુ કાર્યક્રમ યોજાયો। આઈસીડીએસ બોરસદ કિંકલોડ ગામના કોટફળિયા આંગણવાડી કેન્દ્ર ખાતે પોષણ અને આરોગ્યમાં પરિવર્તન દ્વારા પોષણની સ્થિતિમાં સુધારો લાવવા પોષણ સેતુ પ્રોજેક્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્વાસ્થ્ય સખી મિત્ર ગ્રુપ દ્વારા આઈસીડીએસના લાભાર્થી જેવા કે સગર્ભા બહેનો, ધાત્રી માતા, કિશોરીઓ અને બાળકો તથા તેમના વાલીઓ સાથે પોષણ અને આરોગ્યને લગતા વિવિધ મુદ્દાઓ વિશે લાભાર્થીઓ સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સીડીપીઓ શ્રી માલતીબેન પઢિયાર દ્વારા સ્તનપાનનું મહત્ત્વ, પૂરક આહારનું મહત્ત્વ, સરગવોનું રોજિંદા આહારમાં ઉપયોગના લાભો, ટીએચઆરનું મહત્ત્વ વિશે તથા ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ આસિસ્ટન્ટ સાગર પ્રજાપતિ દ્વારા બાળ જીવનના પ્રથમ 1000 દિવસનું મહત્ત્વ, લોહ તત્વની ઉણપ, સમતોલ આહાર વિશેની સમજ જેવા વિષયો પર લાભાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પોષણ સેતુ કાર્યક્રમમાં મુખ્ય સેવિકા શ્રી હંસાબેન રોહિત, ગામના સ્થાનિક આગેવાન, આશાદીપ એનજીઓના પ્રતિનિધિ, સર્વ શિક્ષા અભિયાનના પ્રતિનિધિ, ગામના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજના સમાચાર અહીંયા જ સમાપ્ત થાય છે। જોડાયેલ રહો પબ્લિક ઇન્ડિયન ન્યૂઝ સાથે।